નમસ્કાર, બોડેલીમાં આપનું સ્વાગત છે। હું છું બરકતુલ્લા ખત્રી। બોડેલી નજીક બોડેલી ડભોઈ રોડ ઉપર ચારોડા પાસે એક અકસ્માત સર્જાયો છે। રેતીની એક હાઈવા ટ્રકે ફરી એક વખત અકસ્માત સર્જતા એક કમનસીબ યુવાનનું મોત નીપજ્યું છે। બામરોડીનો આ યુવાન છે અને અત્યારે અમે ત્યાં ઊભા છે। લગભગ 8 વાગ્યાની આ ઘટના છે। 8:25 થઈ છે અત્યારે વાત કરી રહ્યા ત્યારે અત્યારે એમ્બ્યુલન્સ પણ આવી ગઈ છે, પોલીસ પણ આવી છે અને જે કાર્યવાહી છે તે પણ ચાલી રહી છે। અકસ્માત આજે બીજો થયો જેની અંદર આ રીતે અકસ્માતમાં યુવાનનું મોત નીપજ્યું। સવારે પણ રાતે પણ એક અકસ્માત સર્જાયો હતો ટ્રેક્ટર અને રેતીની ટ્રક વચ્ચે, જેમાં એક યુવાન છે મોતને ભેટ્યો હતો। આ ફરી પાછો 24 કલાક દરમિયાનમાં બીજો બનાવ બન્યો છે અને આજે જે મર્ડરની પણ એક ઘટના બની। એમ જોવા જાય તો જે ઉગત્યા જીવની જે વાત કહેવાય તે પ્રમાણેની વાત 3 ઘટનાઓ એવી બની છે કે જેની અંદર 3 યુવાનોના મોત નીપજ્યા છે। આપણે જે વાત કરીશું બામરોડીમાં અકસ્માત સર્જાયો છે તેની, અહીંયા મોટરસાઇકલ પણ પડી છે રોડ ઉપર। એક હાઈવા ટ્રક છે તે બોડેલી તરફથી ડભોઈ દિશામાં એટલે બામરોડીની દિશામાં જતી હતી ને સામે આ બાઇક ચાલક છે તે બોડેલી દિશા જતો હતો। તે દરમિયાન આ બનાવ બન્યો અને એ છોકરો કોઈ પાઇપ ફેક્ટરીમાં નોકરી કરે છે અને તેથી નોકરીમાંથી કામ પતાવીને ઘરનો કોઈ સામાન લેવા માટે જઈ રહ્યો હતો। તે દરમિયાન બનાવ બન્યો। આપણે સરપંચ સાહેબ ઊભા છે બામરોડીના। સાહેબ, શું બનાવો તો શું કહેવા માગશો? નજીક આવતો આજે અમારા ગામનો એક છોકરો હતો જે પાઇપ ફેક્ટરીમાં નોકરી કરતો હતો। નોકરી કરીને પછી એમનો સમય પૂરો થતાં બોડેલી ગઈ ઘર સામાન લેવા ગયો હતો। ઘર સામાન લેવા જતાં રસ્તામાં એક રેતીની ટ્રકે એ છોકરાને બિલકુલ રોડની વચ્ચોવચ્ચ એક્સિડન્ટ કરતાં છોરો ચારોલા ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો છે। આ બાબતે આ રેતીની ટ્રક પર કાયદેસર કાર્યવાહી કરવાની અમારી નમ્ર વિનંતી। મારું નામ બારિયા અલ્પેશકુમાર વલ્લભભાઈ, બામરોલી સરપંચ। અલ્પેશભાઈ બારિયા સરપંચ છે, તેઓ વાત કરે। શરદભાઈ છે કડીલાના સરપંચ સાહેબ। कड़ीला सरपंच माजी सरपंच छूँ मैं। अरे 24 कलाक में 3 एक्सिडेंट थता होय तो आ टर्बावाळा सरकारश्रीने ध्याનમાં લેવું જોઈએ, બરાબર। અમારા 3 યુવાનો મરતા હોય, આજે 2 છોરો નાનો બરાબર એમનું મૃત્યુ થતું હોય, બરાબર। તો સરકારશ્રીને ધ્યાન લેવું જોઈએ કે આ ટર્બાવાળાને બંધ કરો, બરાબર। એ વસ્તુ મારી કહેવા નમ્ર વિનંતી છે। અકસ્માત થયો, અહીંયા એમના પરિજનો આવ્યા છે, કેવું છે? પરિજનો આવ્યા છે, એમને નાના છોકરાઓ છે, બરાબર। રડે છે બધા? એમના નાના છોકરાઓને કોઈ સહાય હાલશે એ તો સહાય મળશે, ટર્બાવાળા સહાય તો હાલવાના જ છે। શું નામ છે? મારું નામ શરદભાઈ ગણપતભાઈ બારિયા, માજી સરપંચ। ઓકે, કડીલાના માજી સરપંચ છે શરદભાઈ। આપણે વાત થઈ ઘણી બધી વસ્તુ અહીંયા લોકોએ બધા ઉશ્કેરાટ છે, તણાવ છે, દહેશત પણ છે। જે બનાવ બન્યો છે ત્યાં હજી પણ આપણે વાત કર્યા છે મૃતદેહ રોડની વચ્ચોવચ્ચ પડેલો છે। બનાવ બન્યો તે વખતે ટ્રક સામેથી અથડાઈ આ છોકરો બોડેલી તરફ આવી રહ્યો હતો તે અને સામેથી આ ટ્રક છે પૂર ઉતરી ચારોડાથી ત્યારે નીકળતી હતી ડભોઈની દિશામાં। તે દરમિયાનમાં આ બનાવ બન્યો અને જે ટક્કર થઈ તે બાઇકના છૂંદો બોલી ગયો છે અને છોકરાનો છે તે લોહીની ફુવારીઓ ઉડી છે, ખાબોચિયા ભરાયા છે। બનાવની ગંભીરતા આપણે તમને મૃતદેહ બતાવી શકતા નથી, એના કેટલાક પ્રોટોકોલ્સ છે એને લીધે, પરંતુ જે બનાવ છે ખૂબ જ જે ગંભીર બનાવ છે અને લોકોમાં ખૂબ ઉશ્કેરાટ અને તણાવ પણ દહેશત પણ ફેલાય। થેન્ક યુ।